શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, તો કયા કારણો રહ્યા ઘટાડાના એની વિગતો લઈને જોડાયા છે મારા સહયોગી શ્રદ્ધા પરસાનિયા। શ્રદ્ધા, શું છે વધુ વિગતો? પેટીએમમાં સ્ટોકમાં કેમ ઘટાડો આવ્યો? તો એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ એપ પર 30% વોલ્યુમ માર્કેટ કેપના નિર્ણયને 2 વર્ષ એટલે કે ડિસેમ્બર 2026 સુધી મોકૂફ રાખી છે। આ નિયમ શું છે એ સમજીએ તો એનપીસીઆઈ એ થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર પર નવેમ્બર 2020માં 30% વોલ્યુમ માર્કેટ કેપ લગાવી હતી। જોકે ત્યારબાદ આ નિર્ણયને ડિસેમ્બર 2022થી લંબાવીને ડિસેમ્બર 2024માં અમલમાં કરવાનો નિર્ણય કર્યો હતો। જોકે ફરી એનપીસીઆઈએ આ નિર્ણયને મોકૂફ કરીને ડિસેમ્બર 2026 સુધી લંબાવ્યો છે। નવેમ્બરના અંત સુધીમાં ફોનપેનો માર્કેટ શેર 47.8% હતો, જ્યારે ગૂગલ પેનો 37% અને પેટીએમનો 7% માર્કેટ શેર હતો। જેથી ફોનપે અને ગૂગલ પે માટે આ સારા સમાચાર છે, પણ પેટીએમના સ્ટોકમાં એટલા માટે આજે ઘટાડો જોવા મળ્યો છે। આ સાથે એક અન્ય પરિબળે પણ અસર કરી છે। તો ગઈકાલે સાંજે એનપીસીઆઈએ વોટ્સએપ પેને તેના યુપીઆઈ પર વધુ યુઝર ઉમેરવાની છૂટ આપી છે। એટલે હવે વોટ્સએપ પે તેની યુપીઆઈ સેવા તેના બધા ગ્રાહકોને આપી શકશે। અત્યાર સુધી વોટ્સએપ માત્ર 100 મિલિયન ગ્રાહકો સુધી આ સેવા આપી શકતું હતું, પરંતુ હવે તે બધાને આપી શકશે। તમને જણાવી દઈએ કે વોટ્સએપ પે એક થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર છે અને હાલ યુપીઆઈની સિસ્ટમમાં 11મી મોટી યુપીઆઈ એપ છે। તો આ બે સમાચારની અસર પેટીએમ પર જોવા મળી। જી શ્રદ્ધા, સમગ્ર વિગતો માટે આપનો આભાર। ત્યારે જ એર